आप સૌનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર। શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલની મુલાકાત લીધી હતી અને ત્યારે ઉના હમીરપુર રેલ પ્રોજેક્ટનું સપનું સાકાર થયું। પીએમ 13 ઓક્ટોબરે શિલાન્યાસ કર્યો અને હિમાચલના ઉનાથી હમીરપુર વચ્ચે રેલવે લાઇન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું। 48 કિલોમીટરથી વધુ લાંબી આ રેલવે લાઇનના નિર્માણમાં લગભગ 5830 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું। નરેન્દ્ર મોદી 10 વાગે ચંબા યોગાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી। આ દરમિયાન કેન્દ્રીય મંત્રી अनुराग ठाकुर, मुख्यमंत्री जयराम ठाकुर, सुरेश कश्यप, सौदान सिंह, देवेंद्र राणा सहित चंबा कागड़ा प्रभारी जनसभा में हाजर रहा। हमेशा सोचता था कि इस देवभूमि को प्रकृति ने इतना सुंदर वरदान दिया, इतना सुंदर वरदान दिया है। नदियां, झरने, उपजाऊ जमीन, खेत, पहाड़, पर्यटन की यहां इतनी ताकत है। लेकिन कुछ चुनौतियों को देखकर उस जमाने में मुझे बहुत अफसोस हुआ करता था, मन अफसोस से भर जाता था। मैं सोचता था कि हिमालय की, इस हिमाचल धरती की जिस दिन कनेक्टिविटी बढ़ जाएगी, हिमाचल में जिस दिन उद्योगों का लगना बढ़ जाएगा, जिस दिन हिमाचल के बच्चों को पढ़ने के लिए अपने माँ बाप, गांव, यार दोस्त छोड़ करके बाहर नहीं जाना पड़ेगा, उस दिन हिमाचल का कायाकल्प हो जाएगा। इन लोगों ने बरसों तक यहां सरकारें चलाई, उन्हें हिमाचल के लोगों की तकलीफ से जैसे मानो कोई फर्क ही नहीं पड़ता। अब आज का नया भारत इन पुरानी सारी चुनौतियों पर तेजी से काम कर रहा है। जो सुविधाएं पिछली शताब्दी में ही लोगों तक पहुंच जानी चाहिए थी, वो अब लोगों तक पहुंच रही है। भारतीय जनता पार्टी आगामी गुजरात विधानसभा चूंटणीमां तेना प्रचारने वेग आपवा माटे राज्यमां 5 अलग अलग स्थळोएथी गौरव यात्रा काढशे। गुजरातमां 5 अलग अलग स्थळोएथी फ्लेग ऑफ करवामां आवशे अने 10 दिवसनी आ यात्रा राज्यनी 182 विधानसभा बेठकोमांथी 144 बेठकोमांथी पसार थशे। केंद्रीय गृहमंत्री अमित शाह आज 3 रूट पर गुजरात गौरव यात्रा ने लीली झंडी बतावी अने गुजरात विधानसभा चूंटणी पहला भाजपनी गौरव यात्रा ने खूब महत्वनी मानवामां आवी। अमित शाह आज जे 3 रूट पर गौरव यात्राનું ઉદ્ઘાટન કરશે તેમાં અમદાવાદ જિલ્લાના જાંજરકા ગામમાં સત સવાઈનાથ મંદિર છે, જ્યાં અમિત શાહ પહોંચી ચૂક્યા હતા અને અન્ય 2 રૂટ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આવેલા ઉનાઈ માતા મંદિરના છે। અમિત શાહ સવારે 10:30 વાગે અમદાવાદના જાંજરકામાં સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાને શ્રદ્ધાંજલિ આપી અને આ પછી શાહ ગુજરાત ગૌરવ યાત્રાનું ઉદ્ઘાટન કર્યું। आम आदमी पार्टी प्रदेश अध्यक्ष गोपाल इटालियानो जे वीडियो वायरल थयो छे, जेने लईने गोपाल इटालिया सामे केस दाखल करवामां आव्यो छे। तेना विरोधमां आप द्वारा तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं। पाटीदारो गणवा थयेली तिरंगा यात्रामां खूब ओछा लोको समर्थनमा आवता चर्चानो पण विषय बन्यो हतो। आम आदमी पार्टीना प्रदेश अध्यक्ष गोपाल इटालियाना समर्थનમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા તેના નિર્ધારિત સમય કરતા 1.5 કલાક બાદ શરૂ થઈ હતી અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના સમર્થનમાં જાહેર કરેલા સ્થળ ઉપર માત્ર 30 થી 40 કાર્યકર્તા એકત્રિત થયા હતા। શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને તિરંગા યાત્રામાં જોડાવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું હોવા છતાં પણ માત્ર કોર્પોરેટરો અને તેમના 1-2 સમર્થકો જ દેખાયા હતા। સુરત શહેરમાં જે વિસ્તારમાંથી સૌથી વધુ આમ આદમી પાર્ટીના મતો તો મળ્યા છે, તે વિસ્તારમાં જાણે ગોપાલ ઇટાલિયાને કોઈ સમર્થન મળતું ન હોય તેવું દેખાયું છે। જો કે આ વિડીયોનો ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે। નીચ નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચો કેમ નથી માંગતા તમે? નીચ કિસ્મનો માણસ, એનો ખર્ચો માંગો।
અને હીરાબા આવીને પાછા નાટકો કરે. આપણને બોલતા શરમ આવે એટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે, પણ એ લોકો નથી શરમાતા. 70 વર્ષનો મોદી થવા આવ્યો, હીરાબા પોતે 100 પહોંચવા આવશે, તોય મારા બેટા 2 માંથી એક નાટકો બંધ કરતા નથી. આ નીચ નરેન્દ્ર મોદી. ગુજરાત આ પ્રકારની ભાષા ક્યારેય સ્વીકારતું નથી. આગળ વાત કરીએ તો બિલોડાના છાપરા ગામ કુવામાંથી 2 મૃતદેહ મળ્યા. બિલોડા પોલીસ મોડાસા ફાયર વિભાગને જાણ કરી અને મોડાસા ફાયર વિભાગે બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોમાં એક કિશોરી અને યુવક હોવાનું જણાવ્યું હતું. બંને મૃતદેહોમાં યુવતી ગામની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. બિલોડા પોલીસ દ્વારા મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરાઈ હતી. બંને મૃતદેહોને પીએમ માટે બિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડાયા હતા. દિવાળીનો તહેવાર નજીક આવતા જ ભાવનગરમાં આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ છે. મનપાની આરોગ્ય વિભાગની ટીમે મીઠાઈની વિવિધ દુકાનોમાંથી મીઠાઈના નમૂના લીધા હતા. શહેરના મુખ્ય બજારમાં કોર્પોરેશનની ટીમ દ્વારા લોકોના હેલ્થ માટે ચેકિંગ હાથ ધર્યું છે. સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે દિવાળીના તહેવારને માત્ર 10-12 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ મીઠાઈના નમૂના લેવા માટે પહોંચી ગઈ હતી. કુંભારોડા વિસ્તારમાં આવેલ વીઆઈપીના ડેલામાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. કુંભારોડા વીઆઈપીના ડેલામાં 17 નંબરમાં આવેલ દુકાનમાંથી ₹13 લાખના થેલાની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા અને એક એક્ટિવા ચાલક રૂપિયાની ભરેલી થેલી લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. ભાવનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની લાલાચ જોવા મળી હતી. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરી હતી. હાલ આવેલ તમામ દુકાનોને સીલ મારવામાં આવી. શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાની ચર્ચા થઈ હતી. બેરોકટોકપણે ચાલતું હતું અને ગેરકાયદેસર બાંધકામ અને ઘટના સામે આવી હતી. ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર વાયુવેગે વાયરલ થયા હતા. ખાસ કરીને પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા ગબ્બર તરીકે પણ જાણીતા છે, ત્યારે આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે સ્પષ્ટતા કરી હતી અને ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર વાયરલ થતા અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે શહીદ પરિવારને નોકરી અને પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચાય પછી જે નિર્ણય લેવો હશે તે લઈશું. કર્ણાટકના ચર્ચિત હિજાબ વિવાદ પર હવે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જોકે ખંડપીઠમાં સમાવિષ્ટ બંને ન્યાયાધીશો જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ દુલિયાના અભિપ્રાય અલગ અલગ હતા. જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રત્યે વિરુદ્ધ દાખલ અરજીઓને ફગાવી દેતા હિજાબ પરના પ્રતિબંધને યોગ્ય માન્યો હતો, જ્યારે જસ્ટિસ સુધાંશુ દુલિયાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશ રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર આવ્યો છે, જેમાં હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ દુલિયાની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 10 દિવસની મેરેથોન સુનાવણી બાદ 22 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. जजमेंट था हिजाब का बहुत दिन से जिसके ऊपर इंतजार था, वो आज जज ने कोर्ट ने प्रोनाउंस कर दिया है और इसके अंदर स्प्लिट जजमेंट आया है. इसमें ऑनरेबल जस्टिस हेमंत गुप्ता साहब ने उसको जो है अपील को जो है उन्होंने डिसमिस करा है और जियो वगैरह जो थे कर्नाटका गवर्नमेंट के उसको अपहेल्ड करा है.
लेकिन जस्टिस गुलिया ऑनरेबल जस्टिस गुलिया ने डिफरेंट व्यू लिया है इसके अंदर, इस मैटर के अंदर, और उन्होंने इस मैटर के अंदर उसको अपील्स को अलाउ करा है। कोर्ट ने इस मैटर को अब आगे के लिए रेफर कर दिया है, वो उसके अंदर अब लार्जर बेंच के लिए रेफर करने के लिए उन्होंने आगे भेज दिया है इसको, बिकॉज ये एक स्प्लिट जजमेंट है, तो आगे ये डिफरेंट बेंच अब आगे से सुनेगी। देखिए, मुझे लगता नहीं कि इतना इंतजार जो याचिका करता है वो करेंगे, क्योंकि याचिकाकर्ता के दोनों ही वकील सत्यमित्रा और एजाज मकबूल से मैंने बात की, उन्होंने कहा कि जल्द सुनवाई की वो मांग करेंगे जैसे ही चीफ जस्टिस के पास ये मामला जाता है। हमारे साथ हिंदू सेना के वकील जो हैं वरुण सिन्हा जी हैं। वरुण जी, आज जो फैसला आया, अगर हेमंत गुप्ता जी के ऑर्डर को देखें, सुधांशु धुलिया साहब के ऑर्डर को देखें, इन दोनों ही ऑर्डर को संक्षिप्त में बताइएगा क्या कुछ कहा। देखिए, जो जस्टिस हेमंत गुप्ता साहब का जो आदेश है उसमें उन्होंने जो 11 क्वेश्चन जो फॉर्मुलेट किए थे वो काफी इंपॉर्टेंट है। जस्टिस सुधांशु धुलिया का जो क्वेश्चन था, उनके फैसला का आधार आर्टिकल 19(1)(a) और आर्टिकल 25, ये दोनों प्रश्न जस्टिस हेमंत गुप्ता के जो 11 प्रश्न है उसमें समाहित हैं, और उन्होंने इन दोनों प्रश्नों को भी विचार करते हुए जो पिटिशनर्स थे उनके खिलाफ फैसला दिया है और हाईकोर्ट के जजमेंट को सही माना है। जबकि जस्टिस सुधांशु धुलिया ने 19(1)(a) यानी कि फ्रीडम ऑफ एक्सप्रेशन और फ्रीडम ऑफ रिलीजन आर्टिकल 25 को एब्सोल्यूट माना है, जबकि जस्टिस गुप्ता ने इसको एब्सोल्यूट नहीं माना। उन्होंने कहा कि स्टेट को पावर है रेगुलेट करने का, और अगर एजुकेशनल इंस्टीट्यूशंस में आप रिलीजियस प्रैक्टिसेस को परमिट नहीं कर सकते हैं, क्योंकि जो सेकुलरिज्म हमारा आधार है संविधान का, उसको खतरा पहुंचता है। इस लिहाज से जस्टिस गुप्ता का जो जजमेंट है वो ज्यादा तर्क सम्मत, कानून सम्मत, और उन्होंने उन सारी चीजों को कवर किया कि क्या आर्टिकल जो 25 है वो एब्सोल्यूट है या नहीं है, क्या हिजाब पहनना इस्लाम का अंदरूनी हिस्सा है या नहीं है, इन सारे बातों को उन्होंने कवर किया हेमंत गुप्ता साहब ने अपने जजमेंट। बिल्कुल, उनका जो जजमेंट है, जो उनके 11 प्रश्न है, उसमें यह भी है कि हिजाब एसेंशियल पार्ट ऑफ इस्लाम है कि नहीं। इसका उन्होंने आंसर दिया कि ये एसेंशियल पार्ट ऑफ इस्लाम नहीं है। उसमें जो दूसरा प्रश्न था जो मुस्लिम पक्ष का कि पूरे मामले को संविधान पीठ को भेजा जाए, इसका भी आंसर जस्टिस गुप्ता ने दिया कि इसकी कोई जरूरत नहीं है। अब प्रश्न ये उठता है कि जब यह मैटर लार्जर बेंच को भेजा गया है, तो जो ऑनरेबल चीफ जस्टिस हैं वो 3 जजेज को रेफर करते हैं या 5 जजेज को, वो देखने वाली बात है। अगर यह मैटर 3 जजेज को जाता है या 5 जजेज को, अब इसका इंपॉर्टेंस बढ़ गया है। जो भी फैसला आएगा उसके आधार पर ही हाई कोर्ट के फैसले का। लेकिन अगर जल्द सुनवाई की मांग करते हैं, अगर जो याचिका करता है, तो क्या हिंदू सेना विरोध करेगी कि इस मामले में जल्द सुनवाई ना की जाए, या आप कहेंगे कि जल्द सुनवाई कर इस मामले का निपटारा? नहीं, हम लोग भी चाहते हैं कि इस मामले का निपटान जल्दी हो, क्योंकि एक जो माहौल पूरे देश में इस केस के इस मुकदमे के आड़ में जो खराब करने की कोशिश की जा रही है, उसका समाधान तुरंत होना। દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયારે પોતાને છેલ્લા 3 વર્ષમાં મળેલી ભેટ તમામ કાર્યાલય નિધિ માટે અર્પણ કરી દીધી, જ્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલને દાહોદ જિલ્લામાંથી મળેલ ભેટ તેમણે દાહોદના કાર્યાલય નિધિ માટે અર્પણ કરી હતી. અને તદુપરાંત ભાજપના 2 લાખ પેજ સભ્યો, જિલ્લાના લોકો, વેપારીઓ, સંગઠનના હોદ્દેદારોના સહયોગથી આ ભવ્ય કાર્યાલયનું નિર્માણ માત્ર 9 મહિનાના ટૂંકા સમયગાળામાં થયું છે, જેનું ઉદ્ઘાટન 14મીએ સવારે 11 કલાકે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલના વરદ હસ્તે કરવામાં આવનાર છે. અને ત્યાર પછી 11:30 કલાકે દાહોદ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ઉપર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાથી ભારતના દરેક જિલ્લામાં પાર્ટીની કચેરી હોવી જોઈએ એવા વિચાર સાથે આ પ્રવાસ 2014થી શરૂ થયો હતો, જ્યારે પ્રથમ સત્તાવાર બેઠક શ્રી કમલમ ખાતે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન 14મી તારીખે શુક્રવારના રોજ સવારે 11 વાગે પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ, પેજ કમિટીના પ્રણેતા માન્ય શ્રી CR પાટીલ સાહેબના હસ્તે લોકાર્પણ થનાર છે.
ત્યારબાદ એ સમિતિનું સંમેલન પણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મળનાર છે. આ સંમેલનની અંદર 50,000થી વધુ બે સમિતિના સભ્યો જોડાનાર છે. સર્વ સુવિધાયુક્ત ભારતીય જનતા પાર્ટીનું નવીન કાર્યાલય ગમલમ ખુલ્લું મૂકનાર છે શુક્રવારના રોજ, જેમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે. તમામ મોરચાઓની ઓફિસો, પ્રમુખની ઓફિસ, મહામંત્રીની ઓફિસ, કાર્યાલય મંત્રીની ઓફિસ, વિશાળ કોન્ફરન્સ રૂમ, 110 લોકોનો સભાખંડ, 350 લોકોનો ઓડિટોરિયમ, એવું તમામ સુવિધા સાથે આધારિત, સંસ્કૃતિનો અભાવ પણ નહીં અને આધુનિકતાનો પ્રભાવ પણ નહીં, એ વિષયને લઈને એ થીમ પર આ કાર્યાલયનું નિર્માણ પામ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગવાની તૈયારી છે, ત્યારે રાજકીય નેતાઓ પોતપોતાના પક્ષને વિજય બનાવવા કરેલા કામો સાથે મતદારોને સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા દાતા મત વિસ્તાર પણ પાછળ રહ્યો નથી. જોકે દાતા મત વિસ્તારમાં દાતા અને અમીરગઢ આમ બે તાલુકાઓનો સમાવેશ થાય છે. દાતા મત વિસ્તારમાં છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય વિજય થઈ રહ્યા છે, ત્યારે અમીરગઢના લોકોમાં ક્યાંક ને ક્યાંક વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નારાજગી જોવા મળી રહી છે. તો અમીરગઢના જાગૃત મતદારો શું કહી રહ્યા છે તે સાંભળો મતદારોની જુબાનીથી. તાજેતરમાં ગુજરાત સરકારની ચૂંટણી આવવાની તૈયારી પર છે. એવા સમયે જે લોકોપયોગી કામો વર્ષોથી માગણી કરતા આવ્યા છીએ, એ વર્ષોથી માગણી કર્યા માટે આજે પણ પૂરા થયા નથી. એક હમણાં જ સમાચાર પત્રોમાં આવ્યું, ભરૂચથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમીરગઢ ખાતે જીઆઈડીસી મિની જીઆઈડીસી મંજૂર કરેલ છે. કારણ કે અમારી જમીન તો 75 હેક્ટર જમીન આપી હતી, એમાંથી લગભગ 30 હેક્ટર કે 50 હેક્ટર કે 20 હેક્ટરનું કરશે. એટલે આ મિની વસાહત જીઆઈડીસી વસાહત મંજૂર કરેલ છે, તે ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે રસ્તાઓ પણ અમે રજૂઆત કરેલી છે. જે ડાબેલા અંબાજી રોડ હજુ સુધી અધૂરો જ પડ્યો છે. વચમાં માટીકામ થાય છે અને ધોવાઈ જાય છે. હજુ સુધી સીધો અંબાજી વાહન પહોંચતું નથી, વાહન જતું નથી. એવી જ રીતે અમીરગઢથી વિરમપુર વાયા ખાપાઘોડા આ રસ્તો પણ અમે રજૂઆત કરી છે. હવે અમને સમાચાર મળ્યા છે કે એનો જોબ નંબર ગુજરાત સરકારે આપ્યો છે. જોબ નંબર મળે. હવે વાત કરીએ તો બગસરાના વિજય ચોકથી પંજાબના આપ પાર્ટીના મહિલા ધારાસભ્ય જીવનજ્યોત કૌરજીએ પદયાત્રા યોજી બજાર સંવાદ સંબોધતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતમાં આવનાર 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સક્રિય થતા જોવા મળ્યા. બગસરા શહેરના વિજય ચોકથી પંજાબના મહિલા ધારાસભ્ય જીવનજ્યોત કૌરજીનું આગમન થતાં જ આપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પંજાબના મહિલા ધારાસભ્ય જીવનજ્યોત કૌરજીએ આપ પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખી વિજય ચોકથી હોસ્પિટલ રોડ સુધી પદયાત્રા યોજીને વેપારીઓ અને લોકોની મુલાકાત કરી આપ પાર્ટીના પત્રિકાઓ આપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે જોડાઈને ગુજરાતમાં પરિવર્તન લાવવા અનુરોધ કરી બજાર સંવાદ સભા સંબોધી લોકોને આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં અત્યારે ચારે બાજુ જે પરિવર્તનની લહેર છે અને બદલાવ માટે લોકો રાહ જોઈ રહ્યા છે, એના માટે ગુજરાતના આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર સૈનિકોને પ્રોત્સાહન આપવા માટે અને અગાઉ કેજરીવાલ મોડેલ ઓફ ગવર્નન્સ જે દિલ્હીમાં થયું અને પંજાબમાં થયું, પંજાબમાં પણ અણધારા પરિણામો આવ્યા અને જે સરકાર બની, તો લોકોની વાત અને કેવી રીતે થયું એ પહોંચાડવા માટે આજે અહીંયા બગસરાની ધરતી ઉપર પણ પંજાબ અમૃતસરના એમએલએ કે જેમણે વિક્રમ મજીઠિયા અને નવજોતસિંહ સિદ્ધુ જેવા લોકોને પણ માત આપી અને જંગી સરસાઈથી જે વિજય બન્યા, એ લોકો આજે અહીંયા આવ્યા છે. ત્યાં કેવી રીતે કામ ચાલી રહ્યું છે, લાખો પરિવારોને વીજળીનું બિલ 0 આવ્યું છે.
રાજ્યના દરેક કિનારે ગેરકાયદેસર બાંધકામોની સામે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા બરાબરની તવાઈ બોલાવાઈ રહી છે. પ્રથમ પોરબંદર અને તે બાદ દ્વારકામાં મેગા ડ્રાઈવ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા બાદ હવે આજે કચ્છના જખૌમાં દરિયાઈ ક્ષેત્રમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્ર પહોંચ્યું છે. નોંધનીય છે કે સ્વેચ્છાએ અહીંથી દબાણો દૂર કરવા મામલો નોટિસ પાઠવાઈ હતી. કચ્છના અબડાસાના મોહાડી દરિયાકાંઠે 5 દબાણો દૂર કરાયા હતા. તો જખૌ જેટી આસપાસમાં પણ રહેલા દબાણોને તંત્ર દ્વારા કરવામાં આવશે. તો તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણો દૂર કરવાની તાકીદ પણ કરાઈ હતી. તો આજે જખૌ બંદરે દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ છે. અબડાસાના વહીવટીતંત્ર દ્વારા 8 બુલડોઝરોની મદદથી કામગીરી શરૂ કરાઈ છે. તો જખૌ બંદર પરથી 700 જેટલા દબાણો દૂર કરાશે. ઉલ્લેખનીય છે કે અહીં બંદર પાસે 5000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. આજે દબાણ હટાવ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે અને અબડાસા વહીવટીતંત્રની 3 ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદના કરમસદની ગોવર્ધન હોટલ સામે પાર્ક કરેલી કારમાંથી તસ્કરો 16.54 લાખની રોકડ રકમ ભરેલી કારની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી. કરમસદ ખાતે તથ્ય ફાઉન્ડેશન ચલાવતા લોકગાયક ભરતદાદા ગઢવી પોતાના મિત્રએ ફાઉન્ડેશનના બાંધકામ માટે મોકલેલા 16.54 લાખ રૂપિયા આણંદની આંગણા પેઢીમાંથી લઈને કારમાં કરમસદ તથ્ય ફાઉન્ડેશન પર જઈ રહ્યા હતા. ત્યારે ગોવર્ધન હોટલ સામે કાર પાર્ક કરી તેઓ ચા પીવા ગયા હતા. તે સમય દરમિયાન બાઇક પર આવેલા 2 શખ્સો કારનો દરવાજો ખોલી કારમાંથી 16.54 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં તસ્કરો સીસીટીવી કેમેરામાં બેગ લઈ ભાગતા કેદ થઈ ગયા હતા. વલ્લભ વિદ્યાનગર પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી. જ્યારે એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ દ્વારા પણ એક તપાસ કરવામાં આવી હતી. હું આણંદ આરકે એન્ટરપ્રાઇઝ આંગળીયામાંથી પૈસા લેવા માટે ગયો હતો. 16.5 લાખ રૂપિયા ત્યાંથી લઈ અને મારા ફાઉન્ડેશન ઉપર જતો હતો અને અહીંયા ગોવર્ધન હોટેલ પાસે ચા પીવા માટે ઊભો રહ્યો. એ ચા પીવા માટે ઊભો રહ્યો એટલામાં જ કોઈક બાઇકવાળા આવી અને મારા 16 લાખ રૂપિયા અહીંયાથી લઈ ગયા છે. ત્યાર પછી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી અને તમામ પોલીસ સ્ટાફ અહીંયા આવી અને આગળની એ કાર્યવાહી કરી રહ્યા છે. શું પૈસા ક્યાં મૂક્યા હતા અને કેવી રીતે ચોરી થયા? પૈસા મારી આગળની બનાસકાંઠા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીકરીઓને ચાંદીના બ્રેસલેટ ઉપરાંત સેનેટરી પેડ બેગ આપવામાં આવી હતી. બનાસકાંઠા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે કિશોરીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યો હતો. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને ચાંદીના બ્રેસલેટ સેનેટરી પેડ તેમજ બેગ અધિક નિવાસી કલેક્ટર બનાસકાંઠાના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પંચાયત હોલમાં પ્રોગ્રામ ઓફિસર ICDS મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલ, દહેજ પ્રતિબંધ અધિકારી રમીલાબેન ચાવડા, સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિત મધુબેન વાઘેલા, 181 અભયમની ટીમ, ITI કોલેજના પ્રિન્સિપાલ, કાનૂની સેવા સત્તામંડળમાંથી એડવોકેટ સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી. જ્યાં દીકરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અભ્યાસ કાયદાકીય મહિલા લક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. દરેક કિશોરીઓને બેગ અને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન મહિલા શક્તિ કેન્દ્રની ટીમે કર્યું હતું. તાંત્રિક વિધિ અને અંધવિશ્વાસમાં ફસાયેલા બાપે પોતાની જ 14 વર્ષીય દીકરીનું ગળું કાપી બલિ ચડાવતા ચકચાર મચી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના દાવાગાર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા.
ભાવેશભાઈની 14 વર્ષીય બાળકી દરિયાજે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, પરંતુ 8મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને હાલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી અને તપાસ દરમિયાન શેરડીના વાડમાંથી 2 બાચકા અને 1 રાગ ભરેલું જબલું પણ મળી આવ્યું. બાચકાની અંદર કપડાં અને રાગ જોવા મળ્યા. જોકે હજુ સુધી પોલીસે કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોધરામાં વીંટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમ ક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસે અને તલાલા મામલતદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી હતી. અને હાલ તલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ હાથ ધરી છે. पुलिस ने एक विगत मળી હતી કે ધાવા ગામ છે તલાલા પોલીસ સ્ટેશનમાં. ત્યાં એક વ્યક્તિએ પોતાની જ દીકરીને કોઈને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાખ્યો છે, અને એ પણ રાત્રે 2 વાગે. આ વિગતના આધારે, કારણ કે ગામમાંથી જ અમને વિગત મળી હતી, આ વિગતના આધારે પોલીસે તાત્કાલિક તપાસ ચાલુ કરી. લોકલ PSI, CPI, LCB, SOG બધાની તો હાલ સમાચારમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.